હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે બનાવશું તહેવારોમાં, રક્ષાબંધનમાં અને ઉપવાસમાં ખવાય તેવો અંજીર પાક. અંજીર પાક બનાવવા માટે અંજીર, મોળો માવો, ખાંડ, ડ્રાયફ્રૂટ, ઘી આટલી વસ્તુ જોશે. આ 100 ગ્રામ અંજીર લીધા છે, એને 2 થી 3 કલાક જેવા પાણીમાં પલાળી અને રાખવાના. એકદમ પલળી જાય. હવે આપણા અંજીરા પલળી ગયા છે. હવે તેની પેસ્ટ બનાવી લઈશું. અંજીરની પેસ્ટ બનાવતી વખતે આ જારમાં ડ્રાય પડતા હોય તે માટે એ સરખા પીસાતા નથી, તો આપણે 2 સ્પૂન જે પાણીમાં અંજીર પલાળ્યા હતા એ પાણી એડ કરી અને આ જો આવી સરસ પેસ્ટ બની જશે. આ 250 ગ્રામ મોળો માવો લીધો છે, તેને આપણે ખમણી લેશું અને આનો કલર પીળાશ જેવો છે. આ ગાયના દૂધમાંથી બનેલો છે. ગેસ શરૂ કરી તેના ઉપર પેન મૂકી અને પેન ગરમ થઈ જાય તેમાં 2 સ્પૂન ઘી એડ કરી અને આપણા ડ્રાયફ્રૂટ છે તેને રોસ્ટ કરી લેશું. આ વિડીયાને સ્કીપ કર્યા વગર તમે એન્ડ સુધી જોશો તો પરફેક્ટ અને સોફ્ટ અંજીર પાક બનશે. લો ફ્લેમ ઉપર અને લાઇટલી બદામી રંગના થવા દેવાના છે. આ લાઇટલી બદામી રંગના થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈશું. એ જ ઘીમાં આપણે આ અંજીરની પેસ્ટ જે બનાવી છે તે એડ કરશું. અંજીરની પેસ્ટને આપણે 5 મિનિટ જેવી આપણે આ ઘીમાં શેકાવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર. અને આ રીતના અંજીર ડ્રાય થઈ જવા જોઈએ. જે પાણીનો ભાગ હોય તે બધો સુકાઈ જવો જોઈએ ને આ રીતની ગોળી વળી જવી જોઈએ. એટલે આ પરફેક્ટ શેકાઈને આપણા અંજીરની પેસ્ટ રેડી થઈ. હવે આ અંજીરની પેસ્ટ શેકાઈ અને રેડી થઈ ગઈ છે, તેને આપણે કાઢી લઈશું. આ જ પેનમાં આવે તેમાં આપણે 2 સ્પૂન ઘી એડ કરશું અને તેમાં મોળો માવો 250 ગ્રામ એડ કરશું અને 100 ગ્રામ ખાંડ એડ કરશું. માવામાં ખાંડ સારી રીતે મિક્સ કરશું. માવામાં ખાંડ મિક્સ થઈ જાય એટલે 10 મિનિટ સુધી આપણે તેને કૂક કરશું અને ચલાવતા જ રહેવાનું છે. નીચે સોટવા નથી દેવાનું અને તે નીચે ચીપકશે અને દાઝશે તો તેનો ટેસ્ટ ખરાબ થઈ જશે અને સ્વાદમાં પણ તમને મજા નહીં આવે. ખાંડ પીગળી જાય અને આપણો ઇઝીલી તાવેથો અંદર ફરે. જો આ રીતનું બેટર આપણું થઈ જશે. હજી થોડી વાર તેને કૂક થવા દેશું અને ચેક કરી લેશું આ રેડી છે કે નહીં. ખાંડ પીગળી ગઈ છે. હવે આ રેડી થઈ ગયું છે. હજી એકવાર તમને ચેક કરીને બતાવું. જો આ રીતે તાવેથાથી ધાર કરવી અને સીધી ધાર થાય તો એ પરફેક્ટ કૂક ન થયું હોય અને કટકા થઈ અને પડે નીચે, તે એકદમ બરફી સરસ બનશે અને પરફેક્ટ કૂક થઈ ગયું છે. હવે આપણે અંજીરની પેસ્ટ જે કૂક કરી અને સાઈડમાં રાખી હતી એ આપણે તેમાં એડ કરશું. અંજીરની પેસ્ટ માવામાં લો ફ્લેમ ઉપર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું. જો આમાં ઘી છૂટું પડી અને સાઈડમાં પણ દેખાય છે. હવે આપણે ચેક કરી લઈશું આની પર બરફી ખાવા તે પરફેક્ટ કૂક થયું છે કે નહીં. તેની જો ગોળી વાળશું એટલે વળી જાય તો આની બરફી એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનશે. જે આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કર્યા હતા તેને નાના પીસમાં કટ કરી લીધા છે તે આપણે હવે એડ કરી દઈશું. હવે આ અંજીર પાક કૂક થઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી અને તેમાં આપણે તેને ઢાળશું. આ 2 પીસ અંજીર પાકના તમે ઉપવાસમાં સવારમાં ખાધા હોય તો આખો દિવસ એનર્જી મળી રહેશે. આ અંજીર પાકની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. 1 કલાક માટે આપણે તેને ઠંડુ થવા દઈશું અને તે સેટ થઈ જશે અને પછી સેટ થઈ ગયા પછી આપણે પીસ પાડશો તો પરફેક્ટ પીસ પડશે. જો સરસ પીસ થઈ ગયા છે, એકદમ પરફેક્ટ પણ થયા છે અને સોફ્ટ પણ છે. આ એકદમ પીસ પરફેક્ટ થઈ ગયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢશું. હવે આ અમારા અંજીર પાકની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો અને એક વખત બનાવી અને જરૂર ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.